Hello everyone. Welcome to my live. As you all know, હું દિશા પટેલ છું, USA ઓરેગનમાં રહું છું અને આજે છે મંડે. ટાઈમ ચેક ઇઝ 5:10 PST. જ્યાંથી પણ જોઈ રહ્યા હો કોમેન્ટ પર જરૂરથી લખજો પ્લીઝ. અને આજે મારો ટોપિક એ છે કે ગેધર એન્ડ ગ્રો કન્વેન્શનમાંથી મને સૌથી વધારે શીખવા કે એવી શું અગત્યની વાત હતી જે મેં લર્ન કરી. તો આઈ વોન્ટ ટુ આસ્ક વન ક્વેશ્ચન કે શું કંઈક લર્ન કરવા માટે એવરી ટાઈમ તમારે ત્યાં પ્રેઝન્ટ રહેવું જરૂરી છે? ઘણા લોકો કહેશે યસ, બટ આ વખતે મારો જવાબ છે ના. અત્યારે જ હમણાં જ ગેધર એન્ડ ગ્રો બિઝનેસ કન્વેન્શન ઓર્લેન્ડોમાં ફ્લોરિડામાં થયું હતું. આ વખતે હું ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ નહીં થઈ શકી કારણ કે મારો પહેલેથી ફેમિલી પ્લાન હતો. દેટ્સ વાય. પણ ડીડ આઈ મિસ્ડ એનીથિંગ? નો, નથિંગ. મેં આખું કન્વેન્શન વિર્ચ્યુઅલી અટેન્ડ કર્યું છે. યસ, કારણ કે એઝ વી ઓલવેઝ સેડ, ઓટોમેશન છે, સિસ્ટમ છે જે તમને આપી છે 24/7, એના થ્રુ તમે વર્ક કરી શકો છો. કન્વેન્શન હતું, બહુ જ મોટું કન્વેન્શન હતું, ગ્લોબલી હતું. બધા દેર ઇઝ સો મેની પીપલ ક્યાંથી આવ્યા હતા. તો સ્ટીલ પ્રેઝન્ટ હું નહીં થઈ શકી, બટ ઓનલાઈન અટેન્ડ કર્યું છે મેં. તો સાચું કહું તો લાઈક બધું લર્ન કરવા મળ્યું. એક એવું જ લાગ્યું કે લાઈક હું ત્યાં પ્રેઝન્ટ જ છું, કારણ કે બધા જ મુમેન્ટ મેં એન્જોય કર્યા. બધા ત્યાં શું કરી રહ્યા હતા, કઈ રીતના એ લોકોના સ્કિલ્સ એન્ડ એવરીથિંગ. તો આજ તો આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત છે કે આજના ટાઈમમાં ખાલી કામ જ ઓનલાઈન નથી થતું, લર્નિંગ પણ ઓનલાઈન થઈ શકે છે. સો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, તમે આમાં બિઝનેસમાં કે બિઝનેસની મીટિંગ્સ હોય કે ગેધર એન્ડ ગ્રો હોય, તમે કનેક્ટ થઈ શકો છો, લર્ન કરી શકો છો અને આગળ પણ વધી શકો છો. મને સૌથી વધારે એ વાત ગમી કે લાઈક અહીંયા એક લાઈક ઇટ્સ નોટ લાઈક તમે બિઝનેસમાં જોડાઈ ગયા અને ત્યાર પછી દેર ઇઝ નથિંગ ઓર દેર ઇઝ નો વન ગોના હેલ્પ યુ ઓર સમથિંગ લાઈક દેટ. જે લોકો લાઈક કન્ટિન્યુઅસલી લર્ન કરે છે અને શીખતા રહે છે, એ લોકો જ લાઈક કન્ટિન્યુઅસલી આગળ પણ વધે છે. અને આ બિઝનેસમાં મને એ જ સૌથી વધારે ગમે છે કે ખાલી ઇટ્સ નોટ ખાલી અર્નિંગ પ્રોસેસ કે ખાલી અર્નિંગ પર ફોકસ નથી. સિસ્ટમ, ટ્રેનિંગ, મેન્ટરશિપ અને એ બધી વ્યવસ્થા છે કે તમે તમારી કોઈક પણ સિચ્યુએશન પ્રમાણે કે કોઈક પણ સિચ્યુએશનમાં હોય તો લર્ન કરી શકો છો અને આગળ પણ વધી શકો છો. ઈધર તમે જોબ કરો છો, ફિઝિકલ બિઝનેસમાં બિઝી છો કે ચલાવતા છો, કિડ્સ સાથે બિઝી છો, તો પણ તમે આમાં જોડાઈ શકો છો, કનેક્ટ થઈ શકો છો. કારણ કે બધું એક જ જગ્યાએ કે એક જ લોકેશન કે ઓફિસ હોય છે, રાઈટ? એક જ જગ્યાએ બેસી નથી રહેવું પડતું કે એક જ જગ્યાએ તમારે હાજર નથી રહેવું પડતું આ બિઝનેસમાં. સો મારે તો આ વખતે પાછો એક એક્સપિરિયન્સ થયો કે આજના ટાઈમમાં ફ્લેક્સિબિલિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી ઓપોર્ચ્યુનિટીઝ તો મળે જ છે, પણ આપણું જે કમ્ફર્ટ ઝોન છે, જે આપણું થિંકિંગ છે, એ આપણને આગળ વધવા નથી દેતું, રાઈટ? કારણ કે જેટલું લર્ન કરીશું એટલું જ આગળ વધીશું. જો તમે પણ વધારે જાણવા માંગતા હો કે આ સિસ્ટમ લાઈક કામ કઈ રીતના કરે છે અને લોકો વર્લ્ડમાં દુનિયાના અલગ અલગ દેશમાંથી કે જુદી જુદી કન્ટ્રીમાંથી કેવી રીતના જોડાયા, તો એના માટે મને મેસેજ કરી શકો છો. યસ, સો ગેધર એન્ડ ગ્રો હતું. ઇટ્સ લાઈક મને ક્વેશ્ચન પણ પૂછ્યા 2 કે 3 લોકોએ યસ્ટરડેના, પણ મારી પાસે ટાઈમ ન હતો યસ્ટરડે લાઈવ આવવાનો, કે વોટ ઇઝ ગેધર એન્ડ ગ્રો, વોટ ઇઝ હેપનિંગ,
ઇન ફ્લોરિડા, ઓર્લેન્ડો. કારણ કે હું પોસ્ટ કરી રહી હતી તો પીપલ આર સીઈંગ ધ પોસ્ટ એન્ડ ઓલ સ્ટાફ સ્ટોરીઝ. તો ગેધર એન્ડ ગ્રો મીન્સ, હવે એક્ઝામ્પલ આપું કે હું મારો પોતાનો મોટેલ બિઝનેસ છે, રાઈટ? તો મોટેલ્સમાં કેવા કન્વેન્શન આવે છે ને, એમાં આપણે શું કરીએ છીએ કન્વેન્શનમાં જઈને? લાઈક લર્ન કરીએ છીએ, નવી નવી વસ્તુઓ જોઈએ છે, લઈએ છીએ, બાય કરીએ છીએ, કે પછી તમારી મોટેલમાં તમારે નવું કંઈક શું કરવાનું છે, રાઈટ? there is so many things you learn, you buy, what you have to do. તમારો બિઝનેસ આગળ વધારવા માટે શું કરવું જોઈએ એ બધું જ થાય છે, રાઈટ? એ કન્વેન્શનમાં સેમ થિંગ ઓનલાઈન બિઝનેસનું પણ કન્વેન્શન જ છે, પણ અમે નામ આપ્યું છે ગેધર એન્ડ ગ્રો. યસ, સો ઇટ્સ સેમ થિંગ. ફિઝિકલ બિઝનેસમાં છો કન્વેન્શન થાય છે, રાઈટ? રિયલ બિઝનેસ છે એટલા માટે. ઓનલાઈન બિઝનેસમાં પણ થાય છે ગેધર એન્ડ ગ્રો, વિચ ઇઝ કન્વેન્શન. રિયલ છે એટલા માટે થાય છે, લેજિટ છે એટલા માટે થાય છે. એઝ આઈ સેડ કે ઓર્લાન્ડો હતું, ફ્લોરિડામાં હતું, કેટલા લોકો અટેન્ડ કર્યા હતા? થાઉઝન્ડ્સ ઓફ પીપલ, ઇટ્સ નોટ 100, થાઉઝન્ડ્સ ઓફ પીપલ. વાય? લેજિટ છે, રિયલ પીપલ છે, રિયલ બિઝનેસ છે. If it's not real, if it's not legit, why people waste their money, time, everything, right? That's the point. If you are stuck, or if you still have fear કે પછી doubts, legit નથી ઓનલાઈન બિઝનેસ છે, કઈ રીતના legit હોઈ શકે, right? That's make different. કારણ કે તમે જે વિચારો છો ને તે તમને ત્યાં સ્ટક રાખે છે. વિચારો છો એ જે વિચારો છો તેના પરથી ક્વેશ્ચન પૂછો અને ક્વેશ્ચન પરથી જ તમારા આન્સર મળી જશે તમને. તો યસ, લાઈક એઝ આઈ સેડ કે મેં બધું ઓનલાઈન અટેન્ડ કર્યું હતું અને મેં એક પણ એવી મુમેન્ટ મિસ નથી કરી જે પ્રેઝન્ટલી બધા ત્યાં શીખ્યા. બિકોઝ ઇટ્સ અ people to people, it's like a really amazing experience as I felt. કારણ કે લાઈક બધા એકબીજા સાથે વાત કરે, લંચ, ડિનર, કનેક્શન જે બને ને, ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ. તો જે એ બધા ત્યાં શીખ્યા હું પણ એ સેમ થિંગ જ શીખી છે ઘરે બેસીને. તો બિઝનેસ છે, રિયલ છે, લેજિટ છે. આગળ વધવા માટે કમ્ફર્ટ ઝોન છોડીને તમે એક જ સ્ટેપ આગળ વધો. યુ વિલ સી ધ પીપલ કે પીપલ ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે. એક્ઝામ્પલ કે બહુ જ નાની જોબ છે, એ નાની જોબમાંથી ઘણા લોકોએ સ્ટાર્ટ કર્યું છે. સ્ટ્રગલ બધા જ બિઝનેસમાં હોય છે સ્ટાર્ટિંગમાં. એકવાર બિલ્ડ થઈ જાય ત્યાર પછી બધા રસ્તા ખુલી જાય છે. ત્યાર પછી તમારો બિઝનેસ આગળ વધારવામાં તમારે સ્ટ્રગલ કરવી પડતી નથી. બિઝનેસ છે, કામ હોવાનું છે, થોડુંક લર્ન કરવાનું છે, શીખવાનું છે, સ્કિલ્સ અપ્લાય કરવાના છે. બહુ મોટી ડિફિકલ્ટી તમને નથી આવવાની. ઓનલાઈન બિઝનેસ છે, બધું ઓટોમેશન પર થાય છે. ફિઝિકલ બિઝનેસમાં હાર્ડવર્ક કમ્પલસરી છે, કરીએ છીએ. કમ્પેર ટુ દેટ ઇટ્સ નથિંગ. સો થિંક દેટ વે કે ફિઝિકલ બિઝનેસમાં કામ કરીએ છીએ, ઇટ્સ હાર્ડવર્ક. એક બિઝનેસ છે, એ બિઝનેસમાંથી બીજો બિઝનેસ ઊભો કરવાનો છે કે બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. ઇટ્સ વેરી સિમ્પલ. જો તમે પણ મારી જેવું ફિઝિકલ બિઝનેસમાં છો, ઓનલાઈન બિઝનેસમાં ટ્રસ્ટ નથી બેસતો, તો ડોન્ટ થિંક ટુ મચ. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું મને તો ખબર હતી ઇટ્સ લેજિટ, બિકોઝ દેર ઇઝ સો મેની પીપલ. જો તમે ઓનલાઈન ફેસબુક પર જોઉં છો, ઓનલાઈન ગમે ત્યાં જોઉં છો, બહુ બધા પીપલ કરી રહ્યા છે. બહુ બધા તમને દેખાશે કે હા ઓનલાઈન બિઝનેસ કરું છું, આમ છે તેમ છે, પણ બધા પોતપોતાનો એક્સપિરિયન્સ શેર કરે છે, વિચ ઇઝ લેજિટ. કોઈક એમને નથી બોલતું. તો યસ, આવું જ છે. તમે પણ મારી જેમ છો, આગળ વધવું છે કે સાઈડમાં કંઈક કરવું છે, ધીસ ઓપોર્ચ્યુનિટીઝ યુ કેન ગ્રેબ ઇટ. કારણ કે આ બિઝનેસમાં દેર ઇઝ સો મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રેટેજીસ, અને ફ્યુચરમાં યુ કેન
પાસ ધીસ બિઝનેસ ટુ યોર કિડ્સ, કારણ કે બિઝનેસ છે લેજિટમેટ છે એટલા માટે. તો ડોન્ટ હેઝિટેટ ટુ સ્ટાર્ટ સમથિંગ. જે વિચારો છો, જે ગમે છે એ કરો. તો તમને પણ કોઈ ક્વેશ્ચન હોય મને પૂછી શકો છો. મારી વેબસાઇટ પર જઈને રજિસ્ટર પણ કરી શકો છો ત્યાં. તો આઈ થિંક you will get your answer from my live. So thank you so much for watching me live. Bye.